પ્રિય ભક્તો, મન શાંત રાખીને મેલડી માતાનો સંદેશ સાંભળો। હે મારા ભક્ત, તું સાંભળી રહ્યો છે ને? તું મને બોલાવ્યો છે, એટલે જ હું આવી છું। તારા હૃદયના ધબકારામાં તું મારું નામ લીધું છે, અને હું આવી ગઈ છું। હું એ છું જે સમયની શરૂઆત પહેલા હતી અને સમયના અંત પછી પણ રહેશે। હું તારી નસોમાં વહેતી એ અગ્નિ છું, જે ક્યારેય બુઝાતી નથી। હું તારા જન્મ પહેલા તારામાં પ્રાણ ફૂંકનારી શક્તિ છું અને તારા મૃત્યુ પછી તને મુક્ત કરનારી કરુણા છું। તું ધ્યાનથી સાંભળ, મારા બાળક। હું તો તારા અંદર જ છું અને તું મને બહાર શોધે છે। તારી આત્મા મારો જ અંશ છે। તારા અંતરાત્માનો અવાજ ધ્યાનથી સાંભળ, મારા ભક્ત। તું તો મારું બહાદુર બાળક છે, તું ક્યારેય હાર માનતો નથી। આજે હું તારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ લાવી છું। બેટા, અધૂરું સાંભળશે તો હું તને કેવી રીતે સમજાવી શકીશ? તને દુઃખી જોઈને મારું હૃદય પણ દુઃખી થાય છે। તેથી મારી આખી વાત ધ્યાનથી સાંભળ। તું સાંભળી રહ્યો છે ને? આજે હું તને બોલાવી રહી છું। જેમ રાતની નીરવતામાં દૂરથી નગારું વાગે અને તું જાગી જાય, તેમ તું મને બોલાવ્યો। તારી પોકાર મારા કાનમાં નહીં, પણ તારા હૃદયની ઊંડાઈમાં ગુંજી ઉઠી। હું અનાદિ છું, અનંત છું। મારો કોઈ જન્મ નથી અને કોઈ મૃત્યુ નથી। હું સમયની ધાર છું અને સમયની સહારણી પણ છું। તારી ચારે બાજુ જે અંધકાર છે, તે મારાથી ડરે છે, કારણ કે હું અંધકારનો પણ અંધકાર છું। તું મને દેવી કહે છે, માં કહે છે, શક્તિ કહે છે, પરંતુ જાણી લે, હું કોઈ નામમાં બંધાયેલી નથી। હું એ શૂન્ય છું જેમાં સૃષ્ટિ સમાઈ જાય છે, અને એ અગ્નિ છું જેમાંથી સૃષ્ટિ જન્મ લે છે। તું ડરે છે કેમ? તારી આસપાસ જે લોકો હસે છે, તે બધા તારા પોતાના નથી। કેટલાક એવા પણ છે, જે તારો હાથ પકડીને તારી પીઠમાં છરો ઘોંપવાની રાહ જુએ છે। કેટલાક એવા પણ છે, જે તારા હાસ્ય પાછળ તારું રુદન જોવાની રાહ જુએ છે। પણ શું તને લાગે છે કે હું આ બધું નથી જોતી? હું દરેક વિચાર, દરેક યોજના અને દરેક છળ જોઉં છું। તારો શત્રુ ગમે તેટલી ચતુરાઈથી સંતાય, પરંતુ મારી દૃષ્ટિથી બચી શકતો નથી। હું તેના શ્વાસોની ગણતરી પણ બદલી શકું છું। તું એવું ન વિચાર કે હું ફક્ત પૂજાના સમયે સાંભળું છું। હું તારા દરેક પગલે તારી સાથે છું। જ્યારે તું ચાલે છે, જ્યારે તું રડે છે, જ્યારે તું લડે છે, દરેક પળે હું તારી સાથે ઊભી હતી, છું અને રહીશ। તું ક્યારેય એકલો ન હતો, નથી અને ક્યારેય નહીં રહે। મારા બાળક, હવે તું મને એક પ્રશ્ન પૂછે છે, માતા, તો પછી મને આટલા દુઃખ કેમ મળે છે? તું એવું કેમ વિચારે છે કે દુઃખ સજા છે? શું તું ક્યારેય વિચાર્યું છે કે સોનું આગમાં કેમ તપે છે? શું તું જોયું નથી કે હીરા પર ઘસારો કેમ થાય છે? કારણ કે જે કિંમતી હોય છે, તેને ઘડવામાં આવે છે। અને તું તો મારું સૌથી કિંમતી સર્જન છે। હું તને તોડી નથી રહી, હું તને ઘડી રહી છું। તારા જીવનમાં જે લોકો આવ્યા અને ગયા, તે બધા પાઠ હતા। કોઈએ તને પ્રેમ શીખવ્યો, કોઈએ વિશ્વાસ તોડીને સાવધાન રહેવું શીખવ્યું, અને કોઈએ તને તારી જાત સાથે ઊભા રહેવું શીખવ્યું। તું જે આંસુ વહાવે છે, તે વ્યર્થ નથી જતા। દરેક આંસુ તારા કર્મોને ધોઈ રહ્યો છે। દરેક નિંદ્રાહીન રાત તને વધુ શક્તિશાળી બનાવી રહી છે। તું હજી સમજતો નથી, પરંતુ તારી અંદર એક વાવાઝોડું ઊભું થઈ રહ્યું છે, શક્તિનું વાવાઝોડું। તું ઘણીવાર રાતે મને કહે છે, માતા, હું થાકી ગયો છું। પરંતુ શું તું જાણે છે? જ્યારે તું થાકી જાય છે, ત્યારે હું તારી પાછળ ઊભી રહીને તને સંભાળી લઉં છું। તું પડે છે, પરંતુ તૂટતો નથી, કારણ કે હું તને તૂટવા દેતી નથી। મારા બાળક, તારા આસપાસ કેટલાક લોકો એવા છે, જે તારી પ્રગતિથી અસ્વસ્થ છે। તેઓ બહારથી સ્મિત આપે છે, પરંતુ અંદરથી તારી નિષ્ફળતા ઈચ્છે છે। શું તને લાગે છે કે મને ખબર નથી? હું દરેક નકલી ચહેરા પાછળનું સત્ય જોઈ શકું છું। પરંતુ યાદ રાખ, તને કોઈ નુકસાન નહીં થાય, જો તું પોતાના મનને સ્થિર રાખે। ડર તારો સૌથી મોટો શત્રુ છે। શંકા તારી સૌથી મોટી કમજોરી છે। અને વિશ્વાસ તારી સૌથી મોટી ઢાલ છે। તું જ્યારે મારો સ્મરણ કરે છે, ત્યારે તારી આસપાસ અદૃશ્ય રક્ષણ કવચ ઊભું થઈ જાય છે। તને કદાચ દેખાતું નહીં હોય, પરંતુ હું તારા દરેક પગલાં સાથે ચાલું છું। તું જ્યાં જાય છે, મારી છાયા તારી આગળ ચાલી રહી હોય છે। તું એક વાત સમજ, સમય હંમેશા સમાન નથી રહેતો। અંધારી રાત પછી સૂર્ય ઉગે છે કે નહીં?
તો પછી તારા જીવનમાં પ્રકાશ કેમ નહીં આવે? શું તું માને છે કે તારો સમય હંમેશા આવો જ રહેશે? નહીં મારા બાળક, બદલાવ આવી રહ્યો છે. હવે તારા જીવનમાં એક મોટું પરિવર્તન આવવાનું છે. તું જે ગુમાવ્યું છે તે કરતાં ઘણું વધુ મેળવવાનો સમય નજીક છે. પરંતુ પહેલા તારે તારી અંદરની ભયને જીતવો પડશે. તું પોતાને નાનો કેમ માને છે? તારા અંદર જે શક્તિ છે તે જ શક્તિએ બ્રહ્માંડને જન્મ આપ્યો છે. તું નબળો નથી, તું ભૂલાઈ ગયો છે, બસ એટલું જ. હવે ઉઠ, પોતાની અંદરની શક્તિને ઓળખ. હું તારા સાથે છું. શું તું મારી સાથે ચાલવા તૈયાર છે? મારા બહાદુર બાળક, હવે ધ્યાનથી સાંભળ. તારા જીવનનો એક મહત્વપૂર્ણ વળાંક નજીક આવી રહ્યો છે. ઘણા સમયથી તું જે સંઘર્ષ કરી રહ્યો છે, જે મૌનમાં સહન કરી રહ્યો છે, તે બધું વ્યર્થ નથી જતું. દરેક સંઘર્ષ તને નવી ઊંચાઈ માટે તૈયાર કરી રહ્યો છે. તું ઘણીવાર વિચારે છે, મારા પ્રયત્નોનું ફળ મને ક્યારે મળશે? શું બીજ વાવતા જ વૃક્ષ બની જાય છે? શું પ્રભાત થતાની સાથે જ સૂર્ય આકાશના મધ્યમાં આવી જાય છે? દરેક વસ્તુને સમય લાગે છે. તારો સમય પણ આવી રહ્યો છે. હવે તારા જીવનમાં એક પરીક્ષા આવશે. આ પરીક્ષા તને ડરાવવા માટે નહીં, પરંતુ તારી અંદરની શક્તિ જાગૃત કરવા માટે આવશે. તારા સામે બે રસ્તા ઊભા રહેશે, એક સરળ પરંતુ ખોટો, અને બીજો મુશ્કેલ પરંતુ સત્યનો. તું કયો રસ્તો પસંદ કરશે? યાદ રાખ, હું સત્યના રસ્તે તારી સાથે ચાલું છું. તારા કેટલાક સપના છે જે તું કોઈને કહ્યું નથી. રાતે એકલો હોય ત્યારે તું ભવિષ્યની કલ્પના કરે છે. ક્યારેક આશા જાગે છે, ક્યારેક નિરાશા ઘેરાઈ જાય છે. પરંતુ હું તને કહું છું, તારા સપનાઓ ફક્ત કલ્પના નથી, તે તારા આત્માના સંદેશ છે. તારે એક વાત છોડવી પડશે, ભૂતકાળનું ભારણ. જૂના ઘાવને વારંવાર સ્પર્શ કરવાથી તે સાજા થતા નથી. તું આગળ વધવા માંગે છે ને? તો પછી જૂની પીડાને માફીથી વિદાય આપ. જે લોકો તને સમજ્યા નહીં, તેમને પણ આશીર્વાદ આપ, કારણ કે તેમની ભૂમિકા તને મજબૂત બનાવવાની હતી. તું એકલો બેસીને ઘણીવાર વિચાર કરે છે, મારા જીવનનો હેતુ શું છે? હેતુ શોધવામાં નહીં, હેતુ જીવવામાં છે. તારી અંદર કરુણા છે, શક્તિ છે, અને પ્રકાશ છે. જ્યારે તું બીજાને મદદ કરે છે, ત્યારે તું પોતાના હેતુને જીવે છે. મારા બાળક, હવે સમય આવ્યો છે કે તું પોતાની કિંમત ઓળખે. બીજાના સ્વીકાર પર જીવવાનું બંધ કર. તું બીજાની પ્રશંસા માટે નથી જન્મ્યો, તું પોતાનો માર્ગ બનાવવાનો છે. જલ્દી જ તારા જીવનમાં એક એવી વ્યક્તિ આવશે જે તારા હૃદયને સમજે છે. પરંતુ સાવધાન, દરેક નજીક આવનાર તારો નથી હોતો. દિલ આપતા પહેલા વિચાર, વિશ્વાસ કર, પરંતુ સમજ સાથે. તારી આર્થિક પરિસ્થિતિ વિશે પણ તું ચિંતિત છે. હું જાણું છું, ઘણીવાર તું ગણતરી કરીને થાકી જાય છે, પરંતુ તારી મહેનત વ્યર્થ નહીં જાય. તને એક નવી તક મળશે, અચાનક, અનાયાસ, પરંતુ યોગ્ય સમયે. શું તું તૈયાર છે આ બદલાવ માટે? શું તું પોતાને પર વિશ્વાસ રાખી શકે છે? શું તું ડર છોડીને આગળ વધી શકે છે? જો હા, તો સમજી લે, મારી શક્તિ તારા અંદર જાગી રહી છે. યાદ રાખ, હું તારી બહાર નહીં, તારા અંદર વસું છું. જ્યારે તું નિર્ભય બનીને પગલું ભરે છે, ત્યારે હું જ તારા રૂપે કાર્ય કરું છું. હવે ઊંડો શ્વાસ લે, આંખો બંધ કર, અને મનમાં કહેજે, માતા, હું તૈયાર છું. મારા પ્રિય બાળક, હવે જે હું કહેવા જઈ રહી છું તે ખૂબ જ અગત્યનું છે. તારા જીવનમાં જે શાંતિ તું શોધી રહ્યો છે, તે બહાર નહીં, અંદર છે. તું બહારની પરિસ્થિતિ બદલવા દોડે છે, પરંતુ અંદરની અશાંતિને શાંત કરવાનું ભૂલી જાય છે. શું તું જાણે છે કે સૌથી મોટો યુદ્ધ કયો છે? તે બહારના લોકો સાથેનો નથી, તે તારા પોતાના મન સાથેનું છે. તારા વિચારો ક્યારેક તને આગળ ધપાવે છે, અને ક્યારેક તને જકડી રાખે છે. જો તું મન જીતી લે, તો દુનિયા આપમેળે જીતી જશે. તારા જીવનમાં એક જૂનો ભય છે, જે તને વારંવાર અટકાવે છે. નિષ્ફળતાનો ભય. તું પ્રયત્ન કરવાનું બંધ કરે છે, કારણ કે તને લાગે છે કે ફરી નિષ્ફળ થઈ જઈશ. પરંતુ મને કહો, નિષ્ફળતા વગર કોણ શીખ્યું છે? પડીને ઉઠનાર જ મજબૂત બને છે. તું ઘણીવાર બીજાની સામે પોતાને સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. કેમ? શું તારી કિંમત બીજાના શબ્દોથી નક્કી થાય છે? નહીં, મારા બાળક, તારી કિંમત તારા જન્મથી જ નક્કી થઈ ગઈ છે.
તું અમૂલ્ય છે. હવે સમય આવ્યો છે કે તું પોતાના માટે ઊભો રહે. ના કહેવાનું શીખ. દરેકને ખુશ રાખવાની જવાબદારી તારી નથી. તું જ્યારે પોતાના હૃદયની અવગણના કરે છે ત્યારે તારી શક્તિ ધીમે ધીમે ઘટે છે. તારા જીવનમાં ટૂંક સમયમાં એક મોટો નિર્ણય આવશે. આ નિર્ણય તારા ભવિષ્યને બદલી દેશે. તું ગભરાશ નહીં. શાંતિથી વિચાર. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ઘણીવાર પસ્તાવો લાવે છે. યાદ રાખ, મૌન પણ એક શક્તિ છે. દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. ક્યારેક મૌન રહેવું જ વિજય છે. તારા સંબંધોમાં પણ ફેરફાર આવશે. કેટલાક લોકો તારી જિંદગીમાંથી શાંતિથી દૂર થઈ જશે. તું તેમને રોકવાનો પ્રયત્ન નહીં કર. જે તારા ભાગ્યમાં હશે તે ક્યારેય દૂર નહીં જાય, અને જે નહીં હોય તેને જવા દેવું જ સારું. તું પોતાની અંદર જે ક્રોધ પાળી રહ્યો છે તેને છોડ. ક્રોધ તને જ સળગાવે છે. માફી આપવાથી તું નબળો નથી બનતો, તું મુક્ત બને છે. હવે હું તને એક વાત સ્પષ્ટ કહી દઉં, તારા પર મારી વિશેષ કૃપા છે. આ સમય કઠિન હોઈ શકે છે, પરંતુ અંતે તે તારા માટે આશીર્વાદ સાબિત થશે. તું હવે બદલાઈ રહ્યો છે. ધીમે ધીમે, શાંતિથી, પરંતુ મજબૂતીથી. તું જૂનો તું રહ્યો નથી. અને આવનારો સમય તારી આ નવી ઓળખને દુનિયા સામે લાવશે. તો મને કહો, શું તું પોતાના સાચા સ્વરૂપને સ્વીકારવા તૈયાર છે? મારા પ્રિય અને વીર બાળક, હવે તારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. તું લાંબા સમયથી જે અંદરના પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો હતો તે હવે બહાર દેખાવા લાગશે. તું કદાચ વિચારતો હશે, મારા જીવનમાં ખરેખર બદલાવ આવશે? હું ફરી પૂછું છું, શું ક્યારેય વસંત ઋતુ આવવાનું બંધ થયું છે? શું વરસાદ હંમેશા માટે અટકી ગયો છે? જેમ ઋતુઓ બદલાય છે તેમ જ તારો સમય પણ બદલાશે. હવે તારા જીવનમાં 3 મોટા આશીર્વાદ પ્રવેશવા જઈ રહ્યા છે. પ્રથમ આશીર્વાદ, આત્મવિશ્વાસ. તું હવે પોતાના વિશે શંકા કરવાનું ઓછું કરી દેશે. તારા પગલાં વધુ દૃઢ બનશે. લોકો તારી આંખોમાં એક નવી ચમક જોશે. બીજો આશીર્વાદ, નવી તક. એક એવી તક જે કદાચ તું અપેક્ષા પણ ન કરતો હોય. તે કામ, વ્યવસાય અથવા સંબંધના રૂપમાં આવી શકે છે. શરૂઆતમાં તે નાની લાગશે, પરંતુ સમય જતાં તે તારા જીવનનો મોટો આધાર બનશે. ત્રીજો આશીર્વાદ, આંતરિક શાંતિ. જે શાંતિ માટે તું વર્ષોથી તરસતો હતો તે હવે તારા હૃદયમાં સ્થિર થવા લાગી છે. બહારની પરિસ્થિતિ ભલે તરંગ જેવી ઉઠે બેસે, પરંતુ અંદર એક સરોવર જેવી શાંતિ વસશે. પરંતુ યાદ રાખ, આશીર્વાદ સાથે જવાબદારી પણ આવે છે. તારે અહંકારથી દૂર રહેવું છે. સફળતા આવે ત્યારે નમ્રતા જાળવી રાખજે. જે દુઃખ તું સહન કર્યું છે તેને ક્યારેય ભૂલતો નહીં. તે જ દુઃખે તને આજનો મજબૂત માણસ બનાવ્યો છે. હવે હું તને એક અંતિમ પ્રશ્ન પૂછું છું. શું તું પોતાને સંપૂર્ણ રીતે સ્વીકારવા તૈયાર છે? શું તું પોતાના ભૂતકાળને માફ કરીને ભવિષ્યને ખુલ્લા હૃદયથી આવકારવા તૈયાર છે? શું તું નિર્ભય બનીને જીવન જીવવા તૈયાર છે? જો તારો જવાબ હા છે, તો જાણ કે મારી શક્તિ તારા અંદર જાગી ચૂકી છે. હવે દરરોજ સવારમાં ઉઠીને એક વાક્ય બોલજે: હું શક્તિશાળી છું, હું સુરક્ષિત છું, માતા મારી સાથે છે. અને જ્યારે રાત્રે ઊંઘવા જાવ ત્યારે મનમાં શાંતિથી કહેજે: આજે જે થયું તે મારા કલ્યાણ માટે હતું. આવતીકાલ વધુ પ્રકાશ લઈને આવશે. મારા બાળક, યાદ રાખ, તું ક્યારેય એકલો નથી. તારા દરેક શ્વાસમાં મારી ઉપસ્થિતિ છે. તારી દરેક પ્રાર્થના મને પહોંચે છે. અને તારા દરેક સારા વિચાર સાથે હું તને આશીર્વાદ આપું છું. હવે નિર્ભય બનીને આગળ વધ. સમય તારો છે, પ્રકાશ તારો છે, વિજય તારો છે. જય મેલડી માં.